મહેસાણા રાધનપુર રોડ પર પાણીપુરીની લારીઓ પર ફૂડ વિભાગની તપાસ. સડેલા બટાકા અને ખરાબ પાણીનો સ્થળ પર જ નાશ. મહેસાણા શહેરના રાધનપુર રોડ વિસ્તારમાં આવેલા પાણીપુરીની લારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મહેસાણાની ટીમે અચાનક હાથ ધરેલા સઘન ચેકિંગને કારણે ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને જાહેર માર્ગો પર આવેલી પાણીપુરીની લારીઓને નિશાન બનાવીને વિભાગે આરોગ્યલક્ષી ગંભીર બેદરકારી સામે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગના અધિકારીઓની ટીમે રાધનપુર રોડ પરની અનેક પાણીપુરીની લારીઓ પર ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસનો મુખ્ય હેતુ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સંગ્રહની રીત અને સ્વચ્છતાની સ્થિતિ ચકાસવાનો હતો. ચેકિંગ દરમિયાન ટીમને કેટલીક લારીઓ પર સડેલા બટાકા અને અખાદ્ય પાણી ઝડપાયું. ગંભીર અનિયમિતતાઓ જોવા મળી હતી. પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતા બટાકાનો માવો ઘણી જગ્યાએ વાસી અને સડેલી હાલતમાં મળી આવ્યો હતો, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હતો. પાણીપુરીમાં વપરાતું પાણી અત્યંત ખરાબ ગુણવત્તાનું અને અસ્વચ્છ સ્થિતિમાં સંગ્રહાયેલું હતું. ફૂડ વિભાગ દ્વારા આ સડેલા બટાકા અને ખરાબ પાણી સહિતની તમામ અખાદ્ય સામગ્રીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી. MG લાઈવ ન્યૂઝ ચેતન પટેલ, મહેસાણા. ઓકે, રોલ સાહેબ આજે રેડ કરવામાં આવી છે, શું શું નાશ કરી છે અને શું કાર્યવાહી કરી છે? આપણો મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અત્યારે ઈટ રાઇટ ઇનિશિયેટિવ અંતર્ગત ઓપરેશન કિચન ચાલે છે. એના અંતર્ગત આજે મહેસાણા જિલ્લામાં વડનગર અને મહેસાણા સિટી બંને જગ્યાએ પાણીપુરીની અને નાસ્તા હાઉસની અંદર એક સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવેલી. અમારી આજે 2 ટીમો કાર્યરત છે. ખાસ કરીને જે સ્ટ્રીટ ફૂડના શોખીનો હોય છે, શનિ રવિની અંદર આ રીતે સ્ટ્રીટ ફૂડને આનંદ માણવા માટે આવતા હોય છે. તો ખાસ અમારી જે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છે અને ફૂડ સેફ્ટી ઓફિસરની આખી ટીમ છે, ટીમ સાથે અમે આજે સ્પેશિયલ ડ્રાઈવ કરી હતી. એમાં ખરાબ બટાકા હોય, પાણીપુરીના કોઈ કલરવાળું પાણી હોય અથવા કોઈ એવી અનહાઇજેનિક કન્ડિશનની અંદર હોય તો એ ફર્મને બી અમે અત્યારે ઓન ધ સ્પોટ ક્લોઝ કરાવી છે. ને એવો જો અમને કોઈ અનહાઇજેનિક વસ્તુ મળી આવી તો સ્થળ ઉપર જ એનો અમે નાશ કરેલો છે. કેટલો નાશ કરવામાં આવ્યો છે અને કઈ વિગતોમાં આશરે? અત્યારે તો બધી કામગીરી રૂટિનમાં ચાલુ છે, પણ અમે અત્યારે લગભગ 25 લીટર જેવું પાણી બી નાશ કરાવ્યું. તમારી સામે અત્યારે બટાકા બી નાશ કરાયા, ગ્રેવી બી નાશ કરાવી. આમ જે અનહાઇજેનિક કન્ડિશનમાં જે કોઈ પણ વસ્તુ હોય છે એ અમે નાશ કરાવીએ છીએ.